ગ્લોબલ માર્કેટ્સથી અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. અને ખાસ મહત્વનું સેશન આજે રહેવાનું છે કારણ કે યુએસ ફેડ દ્વારા નિર્ણય આવ્યો છે, પરંતુ ડિટેલ્સ શું આવતી દેખાઈ રહી છે અને સંકેતો કેવા છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને સંકેતો જે છે ગ્લોબલ ફ્રન્ટથી ઘણા સારા આપણને રહેતા દેખાયા છે. અમેરિકાના બજાર ગઈકાલે રેકોર્ડ સ્તર પર આપણને બંધ થતા દેખાયા હતા. જાણીએ છીએ કે યુએસ ફેડનું જે આઉટકમ આવ્યું છે તેનું એક રિએક્શન બજારે બતાવ્યું છે. યુએસ ફેડના નિવેદનને કારણે બજારમાં તેજી સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે અને ફેડે ખાસ કરીને વ્યાજ દરમાં 3 વાર ઘટાડો કરવાના સંકેતો અહીંયાથી આપતા દેખાયા છે. તેને કારણે એક સેન્ટિમેન્ટ માર્કેટના સુધરતા દેખાયા છે. જેમાં S&P 500ની વાત કરીએ તો જે 5200ના સ્તર છે તેની ઉપર આપણને બંધ થતો દેખાયો હતો. એટલે રેકોર્ડ ક્લોઝિંગ જે છે સ્તરે આપણને S&P 500નું જોવા મળ્યું હતું. સાથે જ ટેક ડિસ્ક્રિશનરી સ્મોલ કેપ શેર્સ એવા છે જેમાં ઉછાળો આપણને જોવા મળ્યો હતો. તો તેને કારણે સપોર્ટ નાસ્ડેકની વાત કરીએ તો તેને પણ મળતો દેખાયો હતો. તો ઓવરઓલ એક ઇન્ડાઇસીસની વાત કરી લઈએ યુએસ માર્કેટના તો ત્રણેય ઇન્ડાઇસીસમાં એક પોઝિટિવલી ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાયું હતું. હવે ખાસ કરીને યુએસના રેટની વાત કરી લઈએ તો અહીંયા જે દરોમાં છે કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો ફેડ તરફથી અને સતત 5મી વખત આ દરોમાં કોઈ ફેરફાર નથી થયો ફેડ તરફથી. વ્યાજ દરની રેન્જ જે છે 5.25% લઈને 5.5%ની આસપાસ આપણને રહેતી દેખાઈ રહી છે. યથાવત જે છે ત્યાં રાખી છે ફેડે. અને ખાસ કરીને જેરોમ પોવેલ જે ફેડના જે છે તેની શું તેમણે કહ્યું છે, નિવેદન આપ્યા છે તેના ઉપર વાત કરી લઈએ તો મોંઘવારી દર હજુ પણ 2%ના લક્ષ્યાંકથી ઘણો દૂર છે. પણ મોંઘવારી દર 2% પર લાવવા જે ફેડ છે તે કટિબદ્ધ છે અને મોંઘવારી થોડી ઘટી છે પણ બેરોજગારી સામે આપણને વધતી જોવા મળી છે. તેને કારણે થોડી ઘણી ચિંતા હજી પણ યુએસ માર્કેટ માટે બનતી દેખાઈ રહી છે. અને આ વર્ષે દરોમાં 3 વખત વ્યાજ ઘટાડો થાય, વ્યાજદર ઘટે તેવા સંકેતો જેરોમી પોવેલે આપ્યા છે. અને ત્યારે જ યોગ્ય સમય આવશે ત્યારે રેટ કટ જે છે તે અહીંયાથી શરૂ થતા જોવા મળશે તેવું તેમનું કહેવું છે. અને વર્ષના અંત સુધીમાં ખાસ કરીને વ્યાજદર ઘટી 4.6% પર રહેતા દેખાઈ શકે છે. અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વાત કરીએ તો CPI PCE જે ઇન્ડેક્સ છે તેમાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે. તો આ બધા જે નિવેદનો છે તે આપણને જેરોમી પોવેલ તરફથી આવતા દેખાયા છે. પણ ક્લિયરલી જે સૌથી મોટું પોઝિટિવ નિવેદન તેમનું કહી શકાય કે વ્યાજદરમાં 3 વાર કાપ જે છે તે અહીંયાથી થતો દેખાઈ શકે છે. વ્યાજદરમાં ઘટાડાના સંકેતો આપણને વર્ષના અંત સુધી જોઈએ તો 2024માં 4.6%, 2025ની વાત કરીએ 3.9% પર અપેક્ષિત દરો જે છે તે આપણને રહેતા દેખાઈ શકે છે. અને 2026માં 3.1% પર આપણને દરો જે છે તે વર્ષના અંત સુધીમાં રહેતા દેખાઈ શકે છે. 2024 માટે જે ફેડે આગાહી કરી છે તેના ઉપર એક નજર કરી લઈએ તો તેમનું માનવું છે કે રિયલ GDP જે છે તે 2.1% પર રહી શકે છે 2024 માટે. સાથે જ વાત કરીએ નોમિનલ GDPની 4.5% રહી શકે છે. અને જે બેરોજગારી દર જે છે તે 4% પર રહેતો દેખાઈ શકે છે. અને કોર PCE ઇન્ડેક્સની વાત કરીએ જે મોંઘવારી છે તે 2.6% પર વર્ષ 2024ના અંત સુધી આપણને રહેતી દેખાઈ શકે છે. તો આ એક ફોરકાસ્ટ ફેડ તરફથી કરવામાં આવ્યું છે. એશિયાના બજારો પર એટલે અમેરિકન બજારો પર નજર કરો, ડાઉ જોન્સ, S&P 500, નાસ્ડેક બધામાં એક રેકોર્ડ તેજી સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે. પણ આ બધાની હજી એક પોઝિટિવ અસર ગોલ્ડ પર આપણને જોવા મળતી દેખાય છે. જે નવી ઊંચાઈ પર આપણને સોનું જે છે તે પહોંચતું દેખાયું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતો રેકોર્ડ ઊંચાઈ પર પહોંચતી દેખાય છે. અને કોમેક્સ પર ખાસ કરીને વાત કરી લઈએ જે 22,200ના લેવલ્સ હતા તેને પણ ક્રોસ કરતું દેખાયું છે કોમેક્સ ગોલ્ડ. સાથે જ ચાંદીની વાત કરી લઈએ તો ગઈકાલે $25ની નીચે હતી. આજે ફેડના આઉટકમ બાદ $26ની ઉપર અને નજીક આપણને કારોબાર ચાંદીની કિંમતો પર પણ થતો દેખાયો છે. અને ક્લિયરલી જે ફેડના નિવેદન છે તેને કારણે સોના ચાંદીની કિંમતોમાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે. ફેડ જે વ્યાજદરમાં 3 વખત ઘટાડો કરશે તો તેવા સંકેતો છે. પોઝિટિવલી સોના ચાંદી વૈશ્વિક બજારમાં અસર કરતા દેખાયા છે. વાત કરી લઈએ અમેરિકન બજારની, એશિયન બજારની ખાસ કરીને તો તેમાં નિક્કેઈ જુઓ અહીંયા પણ નવા શિખર પર આપણને ક્લોઝિંગ જોવા મળતું દેખાયું છે. હેંગસેંગ જુઓ લગભગ 2.5%ની ખરીદારી આપણને અહીંયા બનતી દેખાય અને ક્લોઝિંગ જે પોઝિટિવ વેમાં જુઓ. શેંઘાઈમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાયું. તો એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવ સંકેતો છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ શરૂઆતી કારોબારમાં 170 પોઈન્ટ્સની આસપાસની ખરીદારી આપણને બનતી દેખાઈ હતી કે પોઝિટિવલી આપણા માર્કેટ ઓપન થાય. અત્યારે જુઓ 178 પોઈન્ટ્સની તેજી જે છે તે બતાવી રહ્યું છે. અને ખાસ કરીને 22,088ના લેવલ્સ અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે. તો પોઝિટિવલી આપણા માર્કેટ પણ ઓપન થાય તેવા સંકેતો છે જેના પર ખાસ ફોકસ રહેશે. જી આરતી.